જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે એક એવી વસ્તુ બનાવવાના છીએ કે જો તમારા બાળકોને આપણે લીલી કોથમીર આવે તે ના ભાવતી હોય તો પણ તમે આ રેસીપી બનાવશો તો તમારા બાળકોને જરૂરથી ભાવશે। તો એ રેસીપી આપણે બનાવીએ, પણ હું તમને કહું છું કે તમે અમારો વ્લોગ વિડીયો છેલ્લે સુધી જોજો। તો આજે આપણે બનાવવાના છીએ કોથમીર વડી। તો તેની રેસીપી શરૂ કરીએ। તે માટે આપણે કોથમીર, મરચાં અને લીલું લસણ, લીંબુનો રસ, છાશ લઈ લીધું છે, બેસન ને બધું। ત્યારબાદ આપણે બાઉલની અંદર કોથમીર કાઢીને તેની અંદર બેસન નાખી દઈશું। આ કોથમીર શિયાળામાં બહુ મસ્ત લાગે છે, બનાવીને જરૂર ખાઓ કોથમીર વડી। ત્યારબાદ તેની અંદર મરચાં અને લીલું લસણ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર બધા મસાલા એડ કરીશું। સૌથી પહેલાં એડ કરીશું મરચું પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર, મીઠું, હળદર અને થોડી હિંગ। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ નાખી શકો છો। ત્યારબાદ જીરું અને તેની અંદર નાખી દઈશું આપણે તલ। ત્યારબાદ એડ કરીશું અજમો, થોડો ગરમ મસાલો। ત્યારબાદ તેને આપણે અંદર લીંબુનો રસ નાખી દઈશું। ત્યારબાદ તેની અંદર થોડી છાશ નાખી દઈશું આપણે। ત્યારબાદ તેને આપણે એકદમ સારી મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે કોથમીર વડીનું બેટર આવું બની તૈયાર થઈ ગયું। ત્યારબાદ જે આપણે ઢોકળા બનાવવાની ડીશ આવે તેની પર તેલ લગાવીને આપણે જે કોથમીર વડીનું બેટર બનાવ્યું તેને નાખી દઈશું। આપણે અહીં બેટરને જાડું રાખ્યું છે, જાડું રાખવાથી આપણી કોથમીર વડી બહુ ટેસ્ટી લાગે છે। તમારે પતળું કરવું હોય તો તમે તેની અંદર છાશ નાખીને પતળું કરી શકો છો। ત્યારબાદ આપણે તેને કૂક થવા એટલે કે બફાવા તેને મૂકી દઈશું। આપણે જે રીતે ઢોકળા બનાવે છે સેમ તેવી રીતે જ બનાવવાનું છે આપણે। તે હવે આપણે તેને ધીમા ગેસે થોડી વાર થવા દઈશું। ત્યારબાદ તમે તેની અંદર એક ચક્કુ ગાળીને જોઈ લેવાનું, તે બની મસ્ત થઈ ગયા। ત્યારબાદ તેને આપણે ગરમ ગરમમાં તમારે પીસમાં કટ કરી દેવાના છે। તે ગરમ ગરમમાં બહુ મસ્ત પીસ પડે છે। ત્યારબાદ તેને 10 મિનિટ ઠરવા દઈશું અને ત્યારબાદ તમે જોઈ લો કે આપણી કોથમીર વડી કેવી મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બધી જ કોથમીર વડીને ઉખાડી દઈશું। તમે તેને સિમ્પલ પણ ખાઈ શકો છો અને તેને શેકીને પણ ખાઈ શકો છો। આપણે અહીં શેકીને બનાવીએ છીએ, તે માટે આપણે સૌથી પહેલાં તવી લઈ લીધી છે। તવીની અંદર તેલ નાખીને આપણે કોથમીર વડીને બંને બાજુથી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું એકદમ સારી રીતે। તેને બંને બાજુથી શેકી લેવાની। તમે જોઈ શકો છો એક બાજુ આપણી વડી બની તૈયાર થઈ ગઈ। તો આપણી કોથમીર વડી તૈયાર થઈ ગઈ છે। આપણે જમવામાં તો બહુ ટેસ્ટી લાગી રહી છે। હવે તેને ટેસ્ટમાં પણ ચેક કરીએ તો તેની સાઈઝ અને કેટલી સોફ્ટ બની છે એ પણ જોઈ લો। તો સૌથી પહેલાં તમે ખાઓ, પછી હું ખાઉં અને તમને રિવ્યૂ આપું કે કેવું બન્યું છે। તો બહુ મસ્ત બની છે કોથમીર વડી। તો એ છે આપણે મૂળાના જે પત્તા આવે તેની શાક બનાવી છે, બહુ મજા આવી। તો મિત્રો અમારી કોથમીર વડીની રેસીપી વિડીયો એ પૂરો થાય છે। જો તમને અમારી કોથમીર વડીનું વિડીયો ગમ્યો હોય તો તમે મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા વ્લોગ વિડીયોમાં। જય માતાજી।